કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ઇંગ્લિશનું ચેપ્ટર 1 સ્ટાર્ટ કરવાના છે, જે ચેપ્ટર છે દશરથ માંઝી વિશે. તમને ખબર નહીં હોય પણ એ વ્યક્તિની સ્ટોરી એટલી જબરજસ્ત છે. અને એની પહેલાં આપણે એક શાયરીથી સ્ટાર્ટ કરીશું. એક મોટિવેશનલ શાયરી છે. જબ કોઈ વ્યક્તિ कुछ करने का संकल्प कर लेता है तो पर्वत भी राई के समान लगता है. जब कोई व्यक्ति कुछ करने का संकल्प कर लेता है तो पर्वत भी राई के समान लगता है. जब कोई झरना बहने का संकल्प कर लेता है वो तो पर्वत की छाती चीर कर बाहर निकलता है. जब कोई झरना बहने का संकल्प कर लेता है तो पर्वत की छाती चीर कर बाहर निकलता है. जब कोई बीज उगने का संकल्प कर लेता है तो वो पथरीली धरती को फाड़ कर बाहर निकलता है. ठीक है, तो આ શાયરી હતી. આ શાયરીમાં તમે મેઇન વસ્તુ કઈ જોઈ? સંકલ્પની. હવે મેઇન વસ્તુ સંકલ્પની છે. સંકલ્પ. આ જે ચેપ્ટર છે દશરથ માંઝીનું, એમાં એને સંકલ્પની વાત કરી છે. હવે તમે સ્ટોરી એટલી આમ બહુ મસ્ત છે ને મારી ફેવરેટ સ્ટોરી દશરથ માંઝી વિશે, મારું ફેવરેટ કેરેક્ટર છે. બરાબર, હવે તમે એ સ્ટોરી વિશે જાણો. પહેલાં તો હું તમને સ્ટોરી વિશે પહેલાં કહી દઉં. દશરથ માંઝી એક બિહારમાં એવો વ્યક્તિ હતો જે ત્યાં કામ કરતો હતો પહાડની પેલી સાઈડ. માની લો કે આ દશરથ માંઝી અહીંયા કામ કરે છે. હવે એની પત્નીને અહીંયાથી આ સાઈડ તેનું લંચ લઈને જવાનું હતું, જમવાનું લઈને જવાનું હતું. જ્યારે અહીંયાથી જાય છે ત્યારે લપસી જાય છે અને નીચે પડી જાય છે. બરાબર, નીચે જ્યારે પડી જાય છે ત્યારે બચી નથી શકતી. તો દશરથ માંઝી એવો સંકલ્પ કરે છે કે હું આ પર્વતને જ તોડી નાખીશ. એને મારી વાઈફને પડવા જ કેમ દીધી, હું આ પર્વતને જ આખો તોડી નાખીશ. હવે તમે વિચારો કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે તમે પર્વત તોડી નાખીશ એટલે એ કેવો, તમને તો મજાક લાગશે. પણ આ વ્યક્તિએ આખું પર્વત તોડીને વચ્ચેથી રસ્તો બનાવી નાખ્યો. એ જ વસ્તુ ક્યાં કરી છે, કઈ રીતે કરી છે અને કેટલી કરી છે એ આ ચેપ્ટરમાં બતાવી છે. તો તમે ખાલી વિચાર તો કરો, એક માણસ જે જેસીબી બહુ મુશ્કેલથી કામ કરતો, એ વ્યક્તિ એ પોતાના હાથે છીણી અને હથોડીની મદદથી આખો પર્વત તોડી નાખ્યો, આખો પહાડ તોડીને રસ્તો બનાવી દીધો. તો એ કેવી વસ્તુ કહેવાય? ઠીક છે, તો એ વસ્તુ આપણે જાણીશું. જો દશરથ માંઝી, મારું નામ મયંક રાસલિયા છે. બરાબર, તમે જાણતા જશો, નહીં જાણતા હોય તો આજના લેક્ચરમાં જાણી લેજો. દશરથ માંઝી એ તમારે કંઈક શીખવું જોઈએ. આ જે રસ્તો છે, જો પહેલા રસ્તો આ ટાઈપનો હતો, નહીં વધારે હશે અહીંયા લગભગ, પણ આ રસ્તો એમને આખો ચીરીને બતાવી દીધો. હવે રસ્તો આગળ કેવી રીતે કરેલો છે હું એ બતાવી દઈશ તમને. બરાબર, પણ તમે ખાલી જુઓ યાર, એ માણસ આમ દેખાવાથી વૃદ્ધ લાગે છે પણ એમની સંકલ્પ શક્તિ એટલી વધારે છે કે કોઈ પણ માણસને પાછા પાડી દે, ખુદ પહાડને પાછા પાડી દે. બરાબર, હવે આગળ જો આ દશરથ માંઝી જે છે એ છીણી અને હથોડીની મદદથી પહાડ તોડી રહ્યા છે. હવે તમે વિચાર તો કરો કે છીણી અને હથોડીની મદદથી એટલો મોટો પહાડ તોડીશું એટલે એ માણસ વિચારતો શું હશે પોતાના મનમાં, કેટલું દ્રઢ સંકલ્પ હશે, કેટલી જોરદાર ડિટર્મિનેશન હશે કે હું પહાડ તોડી નાખીશ. બરાબર, હવે આગળ જુઓ. આ પહેલા હતો, આ જે દેખાય છે આ જે રસ્તો હતો એ પહેલા હતો. હવે એ માણસે આટલો મોટો રસ્તો છીણી અને હથોડીની મદદથી તોડી નાખ્યો. તમે વિચાર તો કરો, આ રસ્તો પહેલા આવો હતો જ્યાં આખું ફરીને આમ જવું પડતું હતું. આ જે છે અહીંયાથી આમ ફરીને આમ જવું પડતું હતું, એની જગ્યાએ આ આખો છીણીને હથોડી. બરાબર, એ કેવું જોરદાર વસ્તુ કહેવાય. હવે તમે ઇમેજિન કરો આની અંદર કેટલો દ્રઢ સંકલ્પ હશે. હવે એની જ વિશે આપણે જાણવાનું છે, એની જ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર, તો આપણે આગળ વાત કરીએ કે એ ચેપ્ટરમાં શું લખેલું છે. દશરથ માંઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ યંગ એજ. હવે જો ઇંગ્લિશ એવી વસ્તુ છે ને, તમારે સમજવાની કોશિશ કરવાની. જેમ કે મેં સ્ટોરી, હું તમને કહીશ ઇંગ્લિશમાં મેં સ્ટોરી કીધી શું હતી, હવે એને તમારે આની હારે કનેક્ટ કરવાની છે કે સ્ટોરી કહેવા શું માંગે છે. બરાબર, કોઈ વર્ડ ટફ લાગતો હોય તેની નીચે અંડરલાઈન કરો, સમજવાની કોશિશ કરો. પણ અત્યારે જો હું કહું છું એની ઉપર ધ્યાન રાખો. બરાબર, દશરથ માંઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ. દશરથ માંઝી એના ઘરેથી ભાગી ગયો. રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ. યંગ એજ મતલબ નાની ઉંમરમાં. જ્યારે કોઈ 20 કે 25 વર્ષની ઉંમરે, નાની ઉંમરમાં એ ઘરેથી ભાગી ગયો. એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ્સ માઇન. હવે ધનબાદની કોલ માઇન એટલે શું થાય? કોલ માઇન એટલે થાય કોલસાની ખાણ. બરાબર, કોલ માઇનનો મતલબ થાય કોલસાની ખાણ. તો એ ધનબાદની કોલ માઇનમાં ઘર છોડીને ત્યાં કામ કરવા જતો રહ્યો. પછી શું થયું? હી રિટર્ન ટુ હિઝ વિલેજ. એના ગામ ફરીથી આવ્યો. ધનબાદની કોલસાની ખાણ મૂકીને ફરીથી આવ્યો. રિટર્ન ટુ હિઝ વિલેજ, ટુક અપ વર્ક એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી. હવે એ ધનબાદની કોલ માઇન છોડીને આવ્યો, ફરીથી એને ફાલ્ગુની દેવી જોડે લગ્ન કર્યા અને ફરીથી કામ સ્ટાર્ટ કર્યું. ક્યાંથી ભાગીને આવ્યો? તો દશરથ માંઝી
ran away from his home at a young age and worked at ધનબાદ સ્કૂલ્સમેન. ધનબાદ જતો રહ્યો પછી ત્યાંથી પાછો આવ્યો, પછી આઈન ફાલ્ગુની દેવી જોડે લગ્ન કર્યા, બરાબર. while crossing ગેહલોર hills to bring him lunch, Falguni slept. while Falguni Devi was stepping up the hills, she slept. why she slept? હવે તમે જુઓ એમાં શું લખેલું છે. જ્યારે એ પર્વત ચડી રહી હતી ત્યારે લપસી ગઈ. સ્લીપ્ડનો મતલબ શું થાય? લપસી જવું, ફોલ, બરાબર. ફોલ મતલબ શું થાય? સ્લીપની જગ્યાએ તમે ફોલ, સિનોનિમ્સ. હવે સમાનાર્થી શબ્દને તમે કેવી રીતે યાદ રાખશો? કોઈ પણ વસ્તુને તમે શબ્દને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા હશો, પણ એવી રીતે નહીં કરવાનું. જો કોઈ પણ આવો શબ્દ હોય તો એને ઇંગ્લિશમાં સિનોનિમ્સ જોવાના કે એનું ટ્રાન્સલેટ કઈ રીતે થતું હોય, બરાબર. they could not reach her to the nearby hospital. તેઓ હવે એ પડી ગઈ, ફાલ્ગુની દેવી પડી ગઈ, પછી એને હોસ્પિટલ ના લઈ જઈ શક્યા. there was no straight access to the town. હવે ટાઉનમાં જવા માટે કોઈ સુવિધા નથી ત્યાં રસ્તામાં જવા માટે. જેમ કે અહીંયા ઇમેજ બતાવું તમને, આ જુઓ. હવે અહીંયાથી જવું કેવી રીતે? અહીંયા રસ્તો જ નહોતો. ફાલ્ગુની દેવી માની લો કે અહીંયાથી ક્રોસ કરતા હતા, અહીંયા પડી ગયા, બરાબર. અહીંયા પડી ગયા, તો હવે અહીંયાથી જવું કઈ રીતે? ત્યાં રસ્તો જ નહોતો, અને એ રસ્તાને લીધે આખું આમ ફરીને જવું પડતું, અને ફરીને ત્યાં પહોંચે ત્યાં સુધીમાં એમનું મૃત્યુ થઈ ગયું, બરાબર. પછીની વાત છે which eventually નો અર્થ થાય at last. eventually નો મતલબ થાય at last. eventually led her to death. એની લીધે ડેથ થઈ ગઈ. ઇવેન્ચ્યુઅલી એટ લાસ્ટ એમની ડેથ થઈ ગઈ. શેની લીધે? લપસી ગયા અને રસ્તો હતો નહીં પહાડની વચ્ચે જવાનો, એટલા માટે એમની ડેથ થઈ ગઈ. માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ એન્ડ ધેટ વેરી નાઇટ. વેરી નાઇટનો મતલબ શું થાય? વેરી નાઇટ ઇટ મીન્સ ધેટ વેરી લેટ નાઇટ, મતલબ કે મોડી રાત્રે. વેરી નાઇટ મતલબ મોડી રાત્રે. એનું કંઈ ગુજરાતી કરવાની જરૂર નથી, તમે ખાલી સમજી જશો. ડિસ્ટર્બ એન્ડ ધેટ વેરી નાઇટ ડિસાઇડેડ ટુ કાર ટુ મેક. ભાઈને શું કાર કર્યું હતું? પથ્થરમાંથી એને રસ્તો કાર કર્યો હતો. કાર્વ પાથ થ્રુ ધ ગેહલોર હિલ્સ. હવે એને મતલબ તમે સમજો, બરાબર. હવે તમે સમજો કે માની લો કે આ ગેહલોર હિલ્સ છે, હવે એને શું કર્યું હતું? અહીંયાથી એને કટ કરી દીધો રસ્તો, અને ત્યાંથી કાર્વ પાથ કર્યું હતું. 4 સેકન્ડમાં સ્વિચ ઓફ થઈ જશે. સોરી વિદ્યાર્થી મિત્રો, વચ્ચે એક ઇન્ટરપ્શન આવ્યું હતું, ફોનમાં ચાર્જિંગ હતું, તો એની માટે થોડી પ્રોબ્લેમ થઈ. હવે આપણે આગળ વધીએ. ક્યાં હતા? થોડા સિનોનિમ્સ યાદ કરી લઈએ. ક્રોસિંગનો મતલબ શું થાય? ક્રોસ કરવું મતલબ પાસ કરવું, ટુ પાસ. રિમેમ્બર the synonyms of crossing is to pass. injured નો મતલબ શું થાય? to hurt કરવું તમે સાંભળ્યું હશે. injured કરવું તમે થોડું ઓછું સાંભળ્યું હશે. hurt કરવું. sleeped નું સિનોનિમ્સ થઈ શકે છે fall, બરાબર. fall. હવે આપણે આગળ જોઈએ. they could not reach her to nearby hospital because there was no straight access. access નો મતલબ થાય approachable. અપ્રોચેબલ નો મતલબ થાય કે આમ મેળવી શકાય એવું ના હોય. એક્સેસ નથી, આમ ઇઝીલી મેળવી શકાય એવું ના હોય, જઈ શકાય એવું નહોતું, મતલબ કરી શકાય એવું નહોતું. એમાં શું કીધું છે? એક્સેસ ટુ ધ ટાઉન. ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન એન્ડ વિચ ઇવેન્ચ્યુઅલી નો મતલબ શું થાય? એટ લાસ્ટ. ઇવેન્ચ્યુઅલી નો મતલબ શું થાય? એટ લાસ્ટ. એન્ડ ઇવેન્ચ્યુઅલી લેડ હર ટુ ડેથ. અને ત્યાં સીધો રસ્તો નહોતો ત્યાં ટાઉનમાં જવાનો, તો એના કારણે એમની ડેથ થઈ ગઈ. માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ એન્ડ ધેટ વેરી નાઇટ. વેરી નાઇટ મતલબ લેટ નાઇટ. વેરી નાઇટ મતલબ લેટ નાઇટ થાય, બરાબર. એ લેટ નાઇટ. અને કહી ગયો અહીંયા બીજો એક શબ્દ હતો કાર, મતલબ મેક, બરાબર. જો આ થોડું વધારે પેલું થઈ ગયું. they could not reach her to nearby hospital because there was no straight access
ટુ ધ ટાઉન. તેઓ હોસ્પિટલ ના પહોંચાડી શકે કારણ કે ત્યાં સીધો જવાનો રસ્તો નહોતો. હવે તેના કારણે ઇવેન્ચ્યુઅલી લેડ હર ડેથ મતલબ એના કારણે એમની ડેથ થઈ ગઈ. માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ. ડીપલી નો મતલબ શું થાય? વેરી મચ. He was very depressed. You can say he was very disturbed. He was very depressed. Like so, deeply disturbed. And that very night, late night, decided to carve a path, to make a path through the Gahlor Hills. मतलब इन्हें Gahlor Hills માંથી એક રસ્તો બનાવવાનું ડિસાઈડ કર્યું કે આને મારી વાઈફને પાડી કેવી રીતના દીધું, હું એમાંથી રસ્તો બનાવીશ. પાથ થ્રુ ધ ગેલોર હિલ્સ સો દેટ વિલેજ કુડ હેવ અ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસ. તેથી એમના ગામને જો અહીંયાથી થઈ જાય, હવે અહીંયાથી આમ જવું પડતું હતું, હવે જો અહીંયા થઈ જાય એટલે આટલું ડિસ્ટન્સ ઓછું થઈ જાય, બરાબર. એના કારણે એની કરતા મેડિકલ સર્વિસ એટલે હોસ્પિટલ જવું હોય, દવા લેવા જવું તો ઇઝી એક્સેસ થઈ જાય. હવે આગળ જો, હી કાર્વડ અ પાથ. કાર્વનો મતલબ શું થાય? મેક. અહીંયા પણ કાર્વ પાથ 360 ફીટ લોંગ. હવે જો અહીંયા આપણે એક સ્ટાર્ટ કરી નાખીએ. આ 360 ફીટ લોંગ, 360 ફીટ લોંગ, 360 ફીટ લોંગ, 25 ફીટ ડીપ. હવે 25 ફીટ ડીપ કેટલું? 25 feet deep, and the places were 30 feet wide. Wide મતલબ શું થાય? કેટલું પહોળું હતું? વાઇડ કેટલું હતું? 30 feet. બરાબર. કેટલું? 360 feet long, 360 ફૂટ લાંબુ, વાઇડ 30 feet wide and 25 feet deep. ડીપ મતલબ શું થાય? ઊંડું. વાઇડ મતલબ શું થાય? પહોળું. અને લોંગ એટલે મતલબ શું થાય? લાંબુ. તો એવો રસ્તો બનાવ્યો જે રસ્તો હતો 360 ફૂટ લાંબો, 30 ફૂટ ઊંડો, 30 ફૂટ પહોળો અને 25 ફીટ ઊંડો. બરાબર. આવો રસ્તો બનાવ્યો. ક્યાંથી રસ્તો બનાવ્યો? ફ્રોમ થ્રુ ધ રોક્સ ઇન ગેહલોર હિલ્સ. ક્યાંથી બનાવ્યો? ગેહલોર પહાડી જે હતી, ગેહલોરનું પર્વત જે હતું એમાંથી ને પથ્થરમાંથી આ એક રસ્તો બનાવ્યો. બરાબર. ક્લિયર થઈ ગયું બધાને? હવે આગળ. હી કોટેડ મતલબ તમે કહી શકો છો કે કોઈ પણ સક્સેસફુલ માણસ જ્યારે કંઈ સારી કહેતા હોય, કોઈ સારી વાત કહેતા હોય, અબ્દુલ કલામે કીધી હોય, ગાંધીજીએ કીધી હોય, બાબા સાહેબ આંબેડકરે કીધી હોય, કોઈ પણ સારી વસ્તુ કીધી હોય, રાઈટ? તો એને શું કહેવાય? હી કોટેડ. હી સ્કોટ્સ તમે કહી શકો, સુવિચાર કહી શકો. હી કોટેડ વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ. હેમરિંગ ધ હિલ મતલબ હથોડો મારવાથી જ્યારે સ્ટાર્ટ કર્યું હેમરિંગ ધ હિલ, પીપલ કોલ્ડ મી અ લુનેટિક. લુનેટિકનો મતલબ શું થાય? લુનેટિકનો મતલબ શું થાય? લુનેટિકનો મતલબ થાય ઇન્સેન. ઇન્સેનનો બીજો વર્ડ શું થાય? મેડ. ઇન અધર વર્ડ, ઇન સિમ્પલ લેંગ્વેજ યુ કેન સે ગાંડો, રાઈટ? તો લુનેટિક મતલબ લોકો એને ગાંડો કહેતા. શું કામ ગાંડો કહેતા? યાર આ પહાડ તોડવાની વાત કરે છે. પહાડ કોઈ જેસીબીને તોડવું અઘરું પડી જાય. એ ટાઈમમાં તો જેસીબી નહીં હોય. આ ટાઈમમાં એને એના હાથથી પહાડ તોડો તો એને લોકો ગાંડો કહેતા હતા. ધીસ ડિટર્મિનેશન બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન. સ્ટીલ્ડ મતલબ શું થાય? ટુ મેક સ્ટ્રોંગ. ટુ મેક સ્ટ્રોંગ. એ ડિટર્મિનેશન એ સ્ટ્રોંગ કરી નાખી. શું કારણથી એમને કહેતા હતા? હવે ડિટર્મિનેશનનો મતલબ શું થાય? ડિસાઇડેડનેસ. હવે એના કારણે એમની ડિસાઇડેડનેસ, એમની ક્ષમતા જે હતી એ વધી ગઈ કે લોકો મને એના કારણે શું થવું જોઈએ? ડિમોટિવેટ થવો જોઈએ. પણ એ ડિમોટિવેટ ના થયો. લોકો એને ગાંડો કહ્યું તો વધારે શક્તિશાળી થઈ ગયો, વધારે એનામાં તાકાત થઈ ગઈ કે લોકો મને ગાંડો કહે છે, ઓકે તો પણ હું કરીશ, રાઈટ? હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 years, 1983. હવે એ યાર પહાડ તોડવા માટે એના 22 વર્ષ લાગ્યા. હાઉ મચ ટાઈમ ડીડ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધ વર્ક? તો મતલબ કેટલો ટાઈમ લાગ્યો? એને 22 વર્ષ લાગ્યા હતા એ કામ પૂરું કરવા માટે. એટલે કેટલા? 22 વર્ષ લાગ્યા હતા એના રસ્તો બનાવવા માટે. ક્યાંથી ક્યાં સુધી? 1960 થી 1983 સુધી લગભગ 22 વર્ષ લાગ્યા હતા. This path reduced the distance between Atri and Wazirganj sectors of the Gaya district from 55 kilometers to
15 કિલોમીટર. હવે 55 કિલોમીટરથી ખાલી 15 કિલોમીટરનો થઈ ગયો. હવે 55માંથી 15 જાય એટલે કેટલા વધે? લગભગ 40 કિલોમીટર. તો 40 કિલોમીટર રસ્તો રહ્યો, એનું જે હતું એ ઓછું કરી નાખ્યું, રસ્તાનું માપ જે ઓછું કરી નાખ્યું, એટલું રિડ્યુસ કરી દીધું. રિડ્યુસ મતલબ ઓછું કરવું, રાઈટ? ડિસ્ટન્સ બિટવીન ધ વઝીરગંજ આત્રી પાથ રિડ્યુસ. તો આ રસ્તોએ શું કર્યું? વઝીરગંજ અને આત્રી વચ્ચેનો રસ્તો લગભગ 40 કિલોમીટર ઓછો કરી નાખ્યો. કેટલો રસ્તો ઓછો કર્યો તો? 40 કિલોમીટર. 55 કિલોમીટરથી 15 કિલોમીટર. લેટર માંજી said through most villages taunted me. Taunted, what does the mean of taunt? Taunt mean that to make fun of. To make fun of મતલબ કોઈ પણ મસ્તી કરી. હવે જો મને એક યાદ આવ્યું કે હું જ્યારે ત્યાં સ્કૂલમાં હતો ત્યારે અમારી સાથે એક સ્ટોરી કીધી હતી, એક જોક કીધો હતો. હવે એક જગ્યાએ છે ને એક દાદા બેઠા હતા. હવે દાદા અચાનક ઓફ થઈ ગયા, બરાબર? હવે એ દાદા છે ને બીડી પીતા હતા. હવે વચ્ચે બેસણું હતું તો બધા બેસવા આવ્યા. તો બીડી પીવા આવ્યા વચ્ચે, તો બધા બેસવા આવ્યા. તો એક જણે મહેમાનને પૂછ્યું કે આ શું, દાદાને થયું શું? તો કે બીડી હળકતી રહીને દાદા ઓલવાઈ ગયા. બોલો, બીડી હળકતી રહીને દાદા ઓલવાઈ ગયા એટલે કેવી રીતના? એમને બીડી હળકતી રહી ગઈ ને દાદા ઓલવાઈ ગયા. બોલો કેવી વાત! કે આ તો બહુ બધી ફની વસ્તુ છે. આગળ જોઈએ, taunted me to make fun of me at first there were quite few who lent me support. મતલબ થોડા ઘણા એવા લોકો હતા જેને મેં સપોર્ટ કર્યો હતો. લેટર બાય ગિવિંગ મી ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ. મતલબ કે કેટલાક લોકોએ ખાવાનું પ્રોવાઈડ કરીને, કેટલાક લોકોએ મને ઓજારો આપીને મને મદદ કરી. લેટર બાય ગિવિંગ ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય ટૂલ્સ. ફોર હિઝ અચીવમેન્ટ માંજી બીકમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન. મતલબ કે એવા કામને કારણે એને પછી માઉન્ટેન મેનથી ઓળખવા માંડ્યા બધા. તમને અહીંયાથી સિનોનિમ્સ યાદ રહેવા જોઈએ, સ્ટોરી શું હતી યાદ રહેવી જોઈએ. દશરથ માંજીને તમે ભૂલવા જ ના જોઈએ આખી જિંદગી. એવી રીતના તમને યાદ રહી જજો. કેવો માણસ હતો? 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો એને બનાવી નાખ્યો હતો, પર્વતને ફાડીને. બરાબર? એ તમને યાદ રહી જાય. શું કામ? કારણ કે હોસ્પિટલ નહોતું જઈ શકાતો, એની વાઈફ પડી ગઈ હતી. વાઈફ શું કરતી હતી? નાસ્તો લેવા ગઈ હતી, જમવાનું દેવા ગઈ હતી, છતાં પડી ગઈ. એના કારણે એને એવું થયું કે ના, મારી વાઈફ પડી ગઈ, આ પહાડે તોડ્યો છે તો હું પહાડને જ તોડી નાખીશ. બરાબર? એને એવું ડિસાઈડ કર્યું. આ એક મોટિવેશન પણ તમે કહી શકો. taunted to make fun of mountain man. એને શું લોકો કહેતા હતા? માઉન્ટેન મેન. મતલબ એને શું કીધું હતું? માઉન્ટેન મેન. હવે આપણે આગળ જોઈએ. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝ બાય ધ બિહાર ગવર્મેન્ટ. બિહાર ગવર્મેન્ટે એવું કીધું ફોર ધ પદ્મશ્રી અવોર્ડ ઇન 2006. 2006માં એનું નામ પદ્મશ્રી અવોર્ડ માટે, શેની માટે? પદ્મશ્રી અવોર્ડ માટે ઓફર. તમે પ્રપોઝ ને કહી શકો ઓફર. જેમ કે વેલેન્ટાઇન ડે હોય તો યુ ઓફર સમથિંગ ટુ ધ ગર્લ. લાઈક માની લો કે આજે વેલેન્ટાઇન ડે છે, રાઈટ? તો પ્રપોઝનો મતલબ શું થાય? કંઈક ઓફર કરું, ગુલાબ ઓફર કરું, રાઈટ? તો કોઈ પણ ના કરી શકો. એવું ન હોય વેલેન્ટાઇન ડેમાં ખાલી છોકરીને જ કરાય, બરાબર? એમાં પેરેન્ટ્સને બી કરી શકાય, મમ્મીને કરી શકાય, પપ્પાને કરી શકાય, બધાની માટે. જેને તમે પ્રેમ કરતા હોય એની માટે વેલેન્ટાઇન ડેનો યુઝ થતો હોય. એટલે ગલત મિસકન્સેપ્ટ કાઢી નાખજો જો હું બોલતો હોય એમાંથી, બરાબર? એન્ડ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ અનાઉન્સ. હવે એને પહાડ તોડ્યો હતો ને અવોર્ડ. અહીંયા એક નથી, ડોટ નથી આવેલું એટલે વાક્ય જોઈન થઈ ગયું. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝ બાય ધ બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી અવોર્ડ ઇન 2006. અહીંયા ડોટ હશે. વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ અનાઉન્સ. હવે જે ડિરેક્ટર હતા એમને તો સ્ટોરી જ જોતી હોય, બરાબર? તો એમને કીધું કે દશરથ માંજીની સ્ટોરી બહુ સારી છે તો આપણે એની ઉપર કહાની બનાવી નાખે. તો વેન a movie on his life was announced, Manji was on his deathbed. મતલબ જ્યારે એમની મૂવી બનાવવાનું અનાઉન્સ કર્યું ત્યારે એના છેલ્લી પળો જીવતો હતો. કોણ? દશરથ માંજીની છેલ્લી પળોમાં હતા, બરાબર? લાસ્ટ મોમેન્ટમાં હતા. he puts his thumb impression on an agreement and gave away. મતલબ માની લો કે તમે કોઈ પણ મૂવી બનાવતા હોય, માની લો કે મારી ઉપર મૂવી બનાવો છો તો મારી પરમિશન જોઈએ. એમાં મારી પરમિશન વગર તમે મારી મૂવી ન બનાવી શકો તો એને શું કહેવાય? એગ્રીમેન્ટ. એમાં મારી પરમિશન જોઈએ, બરાબર? હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન ઓન એન એગ્રીમેન્ટ એન્ડ ગેવ અવે. આપી દીધું. એક્સક્લુઝિવ રાઇટ. એક્સક્લુઝિવ મતલબ શું થાય? સ્પેશિયલ. એક્સક્લુઝિવનો મતલબ શું થાય? સ્પેશિયલ. એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ. એને આપી દીધા, રાઇટ્સ આપી દીધા, એને પરમિશન આપી દીધી એની લાઈફ ઉપર વિડીયો બનાવવાની. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ
ફુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. ફુનરલનો મતલબ શું થાય? અંતિમ યાત્રા. પેલું અંતિમ યાત્રા તમે કરતા હોય જ્યારે લાસ્ટ ટાઈમ એમ જેમની અંતિમ યાત્રા હોય એને શું કહેવાય? ફુનરલ. તો બરાબર, આ દશરથ માંઝીની એક કહાની હતી. હવે આપણે બીજા ચેપ્ટર ઉપર જઈશું. બહુ મસ્ત સ્ટોરી હતી આ, તમને યાદ રહેવી જોઈએ. આ એટલી મસ્ત સ્ટોરી છે બરાબર. 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફીટ પહોળો રસ્તો એને પર્વતને ફાડીને બનાવી નાખ્યો. બોલો કેવી વાત કહેવાય. 22 વર્ષથી હતા એને બનાવતા, આ રસ્તો બનાવતા. હવે 22 વર્ષ સુધી એને પાડ તોડ કર્યો. મતલબ તમારે એ વિચારવું જોઈએ કે પરસિસ્ટન્સ જોઈએ કોઈ પણ કામ કરવા માટે બરાબર. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.